ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાના ભવ્ય મંદિરનું નિર્માણ પૂર્ણ થવા આવી રહ્યું છે। 22 જાન્યુઆરીએ ભવ્ય મંદિરમાં શ્રી રામલલ્લાની સ્થાપના કરવામાં આવશે। ત્યારે જોધપુરથી ભગવાન શ્રી રામલલ્લાની પ્રાચીન પ્રતિમા માટે સોનાની આંખો તૈયાર કરીને મોકલવામાં આવી છે। જોધપુરના પલ્લવ સોનીએ તેના મામાની દેખરેખ હેઠળ ભગવાન શ્રી રામલલ્લાની પ્રાચીન પ્રતિમા માટે સોનાની આંખો બનાવી છે। પલ્લવ સોનીનું કહેવું છે કે તેમના મામા બિકાનેરના રહેવાસી છે। તેમને ભગવાન શ્રી રામની આંખો માટે સોનાની આંખો બનાવવાનું કહ્યું હતું, તેથી તેમને 3 દિવસમાં સોનાની આંખો તૈયાર કરીને બિકાનેર મોકલી, જેથી તે આંખોને લૂડો લગાડીને અયોધ્યા મોકલવામાં આવી। અયોધ્યામાં સ્થાપિત પ્રાચીન પ્રતિમાના શણગાર દરમિયાન અલગ અલગ આંખો મૂકવામાં આવી છે। અલગ અલગ આંખોમાં જોધપુરથી તૈયાર કરેલ આંખોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। શણગાર પછી ભગવાન શ્રી રામલલ્લાની મૂર્તિમાં મૂકવામાં આવશે। તો આ રામ મંદિરની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર